ખુલ્લેઆમ તલવાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો। પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતો હિતેશ રાજારામ કહાર તેના પરિવાર સાથે કૌટુંબિક શાળા દીપક કહારના પુત્રના લગ્નની જાનમાં જવા માટે નીકળ્યા હતા। જાન શાક માર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સાળુભાઈ નરેશ ઉર્ફે લાલી શિવાભાઈ કહાર તેમજ તેમનો પુત્ર હર્ષ રહે પ્રભાસ સોસાયટી વાઘોડિયા રોડ હિતેશને જોઈને જૂના ઝઘડાની અદાવતે ઝઘડો કર્યો હતો। હર્ષ ચાકુ લઈને મારવા આવ્યો હતો। નરેશનો ભત્રીજો શિવમ તલવાર લઈને દોડી આવ્યો હતો। તલવારના ઘા કરતા હિતેશે તલવારને પકડી લીધી હતી। પાણીગેટ પીઆઈ મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપી નરેશ, હર્ષ કહાર અને શિવમ કહારની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય સામે મારામારીના ગુના નોંધાયા છે। ખુલ્લેઆમ તલવાર વડે યુવક પર હુમલો કરનારા આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો। ગઈકાલે પાણીગેટ પોસ્ટેના ભાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને, જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે। જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો। ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે। ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી છે? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે। તપાસ ચાલુ છે। ના, એવું કોઈ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર ના એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી। તપાસ ચાલુ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।